श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 201 201। પ્રશાસ્તા પાલયેત ધર્માન। પ્રશાસ્તા એટલે પ્રશાસકે, જે શાસન સંભાળે છે। પાલયેદ એટલે કે પાલયેત શબ્દ છે, પાછળ ધર્માન છે એટલે દ થયો છે। પાલયેત એટલે પાળવું, ધર્માન એટલે ધર્મો એટલે કે જે પણ નીતિ નિયમો હોય એ, નિયતા એટલે કે નક્કી થયેલા, યે સુશાસને, સુશાસને એટલે કે જે શાસનના નિયમો છે, એની વ્યવસ્થાના નિયમો છે એ બરાબર પાળવા। કા નામ એટલે કે લોકોનું, ભરણમ એટલે કે ભરણ, પુષ્ટિમ એટલે પોષણ, કુર્યાત એટલે કે કરવું, સંસ્કાર રક્ષણમ સંસ્કારનું રક્ષણ કરવું, લોકોનું ભરણ પોષણ કરવું વગેરે કરવું। શ્લોક નંબર 201 201। પ્રશાસ્તા પાલયેદ ધર્માન। 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 સેકન્ડ પાર્ટ। નિયતાયે સુશાસને। નિયતાયે સુશાસને। નિયતાયે સુશાસને। નિયતાયે સુશાસને। નિયતાયે સુશાસને। ફર્સ્ટ લાઈન કરીએ છીએ, રેડી? પ્રશાસ્તા પાલયેદ ધર્માન નિયતાયે સુશાસને। પ્રશાસ્તા પાલયેદ ધર્માન નિયતાયે સુશાસને। પ્રશાસ્તા પાલયેદ ધર્માન નિયતાયે સુશાસને। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। લોકાનાં ભરણં પુષ્ટિમ। 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 સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ।
कुर्यात् संस्काररक्षणं कुर्यात् संस्काररक्षणं कुर्यात् संस्काररक्षणं कुर्यात् संस्काररक्षणं कुर्यात् संस्काररक्षणं कुर्यात् संस्काररक्षणं। ચાલો સેકન્ડ લાઈન બોલીએ છીએ, 2 વાર હું બોલીશ પછી આપણે સાથે બોલીશું. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં. ચાલો રેડી, સાથે બોલીએ. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં. હવે આપણે આખો શ્લોક બોલીએ છીએ, 2 વાર હું બોલીશ પછી આપણે 2 વાર સાથે બોલીશું. પ્રશાસ્તાપાલયેદ્ ધર્માन् નિયતાયે સુશાસને લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં. પ્રશાસ્તાપાલયેદ્ ધર્માन् નિયતાયે સુશાસને લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં. ચાલો સાથે બોલીએ. પ્રશાસ્તાપાલયેદ્ ધર્માन् નિયતાયે સુશાસને લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણં. ભાષાંતર જોઈએ. સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા, લોકોનું ભરણ પોષણ કરવું, સંસ્કારોની રક્ષા કરવી. શ્લોક નંબર 202 202. સ્વાસ્થ્ય એટલે કે તંદુરસ્તી, સુસ્વાસ્થ્ય. શિક્ષણ એટલે શિક્ષણ, એજ્યુકેશન. સ્વાસ્થ્ય એટલે હેલ્થ, શિક્ષણ એટલે એજ્યુકેશન સમજો. સંરક્ષા એટલે કે સિક્યુરિટી વગેરે. મૂળ શબ્દ છે વિદ્યુત એટલે કે વીજળી, પછી અન્ન એટલે કે અનાજ, જલ જલાદિકૈઃ એટલે કે જળ, આદિકૈઃ. તો શેની વ્યવસ્થા કરવાની છે? સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષા, વિદ્યુત એટલે કે વિદ્યુત, અન્ન, જલ આદિકૈઃ. વીજળી, અન્ન, જળ વગેરેની વ્યવસ્થા એ કરવી. સુવ્યવસ્થા વિધાતવ્યા. સુવ્યવસ્થા એટલે સારી રીતે વ્યવસ્થા કરવી. વિધાતવ્ય એટલે કરવી. સર્વાભ્યુદય હેતુના, સર્વ અભ્યુદય હેતુના એટલે કે સર્વનું, દરેકનું અભ્યુદય થાય, એનું હિત થાય, સારું થાય, પ્રગતિ થાય એ હેતુ માટે વ્યવસ્થા કરવી. શેની શેની? તો સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષા, વિદ્યુત, અન્ન, જલા આદિકૈઃ. શ્લોક નંબર 202 202. શિક્ષણ સંરક્ષા સ્વાસ્થ્ય 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 શિક્ષણ સંરક્ષા. વિદ્યુદન્ન જલાદિકૈઃ વિદ્યુદન્ન જલાદિકૈઃ વિદ્યુદન્ન જલાદિકૈઃ. ખ્યાલ આવ્યો? વિદ્યુદન્ન જલાદિકૈઃ વિદ્યુદન્ન જલાદિકૈઃ વિદ્યુદન્ન જલાદિકૈઃ. હવે ફર્સ્ટ લાઈન કરીએ છીએ.
स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः सेकेंड लाइन फर्स्ट पार्ट सुव्यवस्था विधातव्या सुव्यवस्था विधातव्या सुव्यवस्था विधातव्या सुव्यवस्था विधातव्या सुव्यवस्था विधातव्या सेकेंड पार्ट सर्वाभ्युदय हेतुना सर्वाभ्युदय हेतुना सर्वाभ्युदय हे सर्वाभ्युदय हेतुना सर्वाभ्युदय हेतुना ચાલો સેકન્ડ લાઈન આખી કરીએ સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના सुव्यवस्था विधातव्या सर्वाभ्युदय हेतुना सुव्यवस्था विधातव्या सर्वाभ्युदय हेतुना आखो श्लोक करिए छीए स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः सुव्यवस्था विधातव्या सर्वाभ्युदय हेतुना फरीवार स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः सुव्यवस्था विधातव्या सर्वाभ्युदय हेतुना भाषांतर જોઈએ સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષણ વીજળી અન્ન જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી શ્લોક નંબર 203 203 ગુણ સામર્થ્ય રુચ્યાદિ એટલે કે ગુણ સામર્થ્ય એટલે એને આવડત સામર્થ્ય શબ્દ રુચિ એટલે કે એનો રસ એને ઇન્ટરેસ્ટ શેમાં છે આદિ વિદિત્વૈવ વિદિત્વા એવ એટલે કે જાણીને એની અંદર ગુણ કેવા છે એની સામર્થ્ય આવડત કેવી છે એનો રસ રુચિ કેવી છે તે જાણીને જનસ્ય તું તે માણસની વ્યક્તિઓની તદુચિતેષુ તદ ઉચિતેષુ એટલે કે એને યોગ્ય હોય કાર્યેષુ એટલે કાર્યમાં યોજનીયો વિચાર્ય સહ એટલે કે એવા કાર્યનું જે કંઈ આપણે આયોજન કરીએ તો એ વિચારીને વિચાર્ય સહ તેને વિચાર સાથે યોજનીયો એટલે કે જોડવો શ્લોક નંબર 203 203 ગુણ સામર્થ્ય રુચ્યાદિ 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 સેકન્ડ પાર્ટ વિદિત્વૈવ જનસ્યતો વિદિત્વૈવ જનસ્યતો વિદિત્વૈવ જનસ્યતો વિદિત્વૈવ જનસ્યતો વિદિત્વૈવ જનસ્યતો ચાલો હવે ફર્સ્ટ લાઈન આપણે કરીએ છીએ પહેલી લાઈન ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્યતો ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્યતો ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્યતો ચાલો હવે સેકન્ડ લાઈન બીજી લાઈનનો પહેલો ભાગ
તદુચિતેષુ કાર્યેષુ તદુચિતેષુ કાર્યેષુ તદુચિતેષુ કાર્યેષુ તદુચિતેષુ કાર્યેષુ તદુચિતેષુ કાર્યેષુ તદુચિતેષુ કાર્યેષુ. સેકન્ડ પાર્ટ. યોજનીયો વિચાર્ય સહ યોજનીયો વિચાર્ય સહ યોજનીયો વિચાર્ય સહ યોજનીયો વિચાર્ય સહ યોજનીયો વિચાર્ય સહ. સેકન્ડ લાઈન કમ્પ્લીટ કરીએ છીએ. તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ. આખો શ્લોક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 2 વાર હું બોલીશ, પછી આપણે સાથે 2 વાર બોલીએ. ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્ય તુ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ. ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્ય તુ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ. ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્ય તુ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ. હવે ભાષાંતર જાણીએ. કોઈ પણ મનુષ્યના ગુણ, સામર્થ્ય, રુચિ વગેરે જાણીને વિચાર કરી તેના માટે ઉચિત એવા કાર્યોમાં તેને જોડવો. શ્લોક નંબર 204 204. શક્યા ભગવતો એટલે કે થઈ શકે. ભગવતઃ શબ્દ છે. ભગવતઃ એટલે ભગવાનની. યત્ર જ્યાં. ભક્તિ એટલે કે ભક્તિ. ભગવાનની જ્યાં ભક્તિ થઈ શકે. સ્વધર્મ પાલનમ જ્યાં સ્વધર્મ પાલનમ એટલે કે પોતાના ધર્મનું પાલન થઈ શકતું હોય. તસ્મિન દેશે. તસ્મિન એટલે તેમાં અથવા તેવા. દેશે એટલે દેશમાં. જે પણ આવો દેશ હોય જ્યાં આપણને બધું કરવા દેતો હોય તેવા દેશમાં. નિવાસઃ એટલે કે નિવાસ એટલે કે રહેવું. કરણીય એટલે કે કરવું. સુખેન ચ એટલે સુખે કરીને. શ્લોક નંબર 204 204. શક્યા ભગવતો યત્ર શક્યા ભગવતો યત્ર શક્યા ભગવતો યત્ર શક્યા ભગવતો યત્ર શક્યા ભગવતો યત્ર. ભક્તિ સ્વધર્મ પાલનમ 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 ભક્તિ સ્વધર્મ પાલનમ. ફર્સ્ટ લાઈન. શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. તસ્મિન દેશે નિવાસો હિ તસ્મિન દેશે નિવાસો હિ તસ્મિન દેશે નિવાસો હિ તસ્મિન દેશે નિવાસો હિ તસ્મિન દેશે નિવાસો હિ.
Second part, करणीयः सुखेन च, 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 करणीयः सुखेन च. सेकेंड लाइन आखी करिए. तस्मिन् देशे निवासो हि करणीयः सुखेन च, तस्मिन् देशे निवासो हि करणीयः सुखेन च, तस्मिन् देशे निवासो हि करणीयः सुखेन च. આખો શ્લોક આપણે કરીએ છીએ. શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ, તસ્મિન દેશે નિવાસો હિ કરણીય સુખેન ચ. શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ, તસ્મિન દેશે નિવાસો હિ કરણીય સુખેન ચ. ભાષાંતર જોઈએ. જે દેશને વિશે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિશે સુખે નિવાસ કરવો. 205 205 વિદ્યા ધનાદિકમ એટલે કે વિદ્યા ધન આદિકમ પ્રાપ્તુમ, પ્રાપ્તુમ એટલે પ્રાપ્તિ માટે, દેશાંતરમ એટલે કે અન્ય દેશને વિશે, બીજા દેશમાં જ્યારે તમારે જવાનું હોય, દેશાંતરમ ગતે અપી ચ કે ભાઈ અન્ય દેશને વિશે તમે જ્યારે જાઓ છો ત્યારે પણ શું કરવું? સત્સંગમ આદરાત તત્ર, સત્સંગમ આદરાત તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે ત્યાં, આદરાત એટલે રિસ્પેક્ટથી સત્સંગ કરવો, કુર્યાન એટલે કે કરવો, નિયમ પાલનમ નિયમનું પાલન પણ કરવું, સત્સંગ પણ ત્યાં કરવો. શ્લોક નંબર 205 205 ફર્સ્ટ પાર્ટ પહેલો ભાગ. વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ. સેકન્ડ પાર્ટ. દેશાંતરમ ગતેપી ચ, દેશાંતરમ ગતેપી ચ, દેશાંતરમ ગતેપી ચ, દેશાંતરમ ગતેપી ચ, દેશાંતરમ ગતેપી ચ. ઓકે, પહેલી લાઈન આપણે કરીએ. વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ, વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. સાથે બોલીએ. વિદ્યાધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. સેકન્ડ લાઈન એનો પહેલો ભાગ. સત્સંગમાદરાત તત્ર, સત્સંગમાદરાત તત્ર, સત્સંગમાદરાત તત્ર, સત્સંગમાદરાત તત્ર, સત્સંગમાદરાત તત્ર, સત્સંગમાદરાત તત્ર. બીજો ભાગ. કુર્યાન્નિયમપાલનમ, કુર્યાન્નિયમપાલનમ, કુર્યાન્નિયમપાલનમ.
कुर्यान्नियमपालनं 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 कुर्यान्नियमपालनं. સેકન્ડ લાઈન કરીએ આખી. સત્સંગમાદરાत् તત્ર कुर्यान्नियमपालनम् સત્સંગમાદરાत् તત્ર कुर्यान्नियमपालनम् સત્સંગમાદરાत् તત્ર कुर्यान्नियमपालनम्. આખો શ્લોક આપણે કરીએ છીએ. વિદ્યાધનાદિકં પ્રાપ્તું દેશાંતરં ગતેપી ચ સત્સંગમાદરાत् તત્ર कुर्यान्नियमपाલનम् વિદ્યાધનાદિકં પ્રાપ્તું દેશાંતરં ગતેપી ચ સત્સંગમાદરાत् તત્ર कुर्यान्नियमपालનम्. ભાષાંતર જોઈએ. વિદ્યા ધન આદિકની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.